जैसे थे एक साथ झंडा की शुरू करेंगे। चलता नहीं है, कुछ खराब भी हो गया। सावधान, सलामी दे। આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે કાળિયાની અંદર રાયપુર ચકલા ખાતે આપણે સૌ ભારત માતાના માન સન્માન માટે પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે અત્રે સૌ એકત્રિત થયા છે, ભેગા થયા। આપ સૌને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજના દિવસે આપણને સાચા અર્થમાં બંધારણીય રીતે સ્વરાજ્ય મળ્યું। આજના દિવસને એટલે આપણે એક રાષ્ટ્રીય પર્વ તરીકે આપણી નૈતિક ફરજ સમજીને ઉત્સાહભેર ઉજવીએ છીએ। હવેનો સમય સ્વરાજ્ય તરફનો છે। આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે માતૃભૂમિ માટે, આપણા ભારત દેશ માટે, ભારત દેશને વિશ્વગુરુ બનાવવા માટે જે રીતે રાત દિવસ મહેનત કરી રહ્યા છે, અથાગ પરિશ્રમ કરી રહ્યા છે, તે રીતે આપણે સૌ હવે જ્યારે અયોધ્યાની અંદર 500 વર્ષ જેટલી, આશરે 500 વર્ષ જેટલી લડાઈ પછી આપણે અયોધ્યામાં ભગવાન રામને તેમનું મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી શક્યા હોય તો એ દિવસો પણ આપણા માટે સુરાજ્ય સમાન છે। અને જ્યારે વિશ્વની અંદર પણ ભારતીય દેશનો, આપણા દેશનો ડંકો વાગતો હોય અને એ રીતે આપણા આદરણીય વડાપ્રધાન જ્યારે આપણા સૌ માટે આટલી મહેનત કરતા હોય, આપણી સલામતી સુખાકારીની ચિંતા કરતા હોય અને દેશને સુરાજ્ય તરફ લઈ જવા માટેનો ભગીરથ પ્રયત્ન કરતા હોય ત્યારે આપણી પણ સૌની ફરજ બને છે કે ભારત દેશ માટે, મા ભારતી માટે આપણાથી થતું જે પણ રીતે યોગદાન અપાતું હોય તે રીતે યોગદાન આપીને આપણે પણ આપણું નાનું મોટું યોગદાન આપીને આપણે પણ આ વિશ્વગુરુ બનાવવામાં, સ્વરાજ્ય તરફ જવામાં આપણું યોગદાન આપીએ। એ જ અભ્યર્થના। બોલો ભારત માતા કી